જય શ્રી કૃષ્ણ। આજે આપણે જાણીશું કામદા એકાદશી ક્યારે છે તેમજ તેના શુભ સમય વિશે। આપણા હિન્દુ ધર્મમાં એકાદશીનું ઘણું જ મહત્ત્વ છે। કામદા એકાદશી એટલે કે મોક્ષ પ્રાપ્ત કરાવનારી એકાદશી। જો તમને મારી આ વાર્તા ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। જો તમને મારી આ ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ કરી લો કે જેથી કરીને અવનવી વાર્તા તેમજ ઇતિહાસ રોજ તરત સાંભળવા મળશે। મિત્રો, 12 માસમાં 24 એકાદશી આવતી હોય છે। દરેક એકાદશીનું ઘણું જ મહત્ત્વ છે। એક માસમાં 2 એકાદશી આવે છે, એક સુદ પક્ષમાં અને બીજી કૃષ્ણ પક્ષમાં। આમ ચૈત્ર માસમાં આવતી 11ની તિથિને કામદા એકાદશી તરીકે મનાવવામાં આવે છે। આ કામદા એકાદશીનું વ્રત કરવાથી આ જન્મના જ નહીં પરંતુ પૂર્વજન્મના પાપોનો પણ નાશ થાય છે અને આપણા જીવનમાં હંમેશા મોક્ષના માર્ગ ખુલે છે। કામકા એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે। જો આ કામદા એકાદશીનું વ્રત પૂરી શ્રદ્ધા અને સંયમ સાથે વ્રત કરીએ તો આપણા જીવનમાં સુખ અને સમૃદ્ધિ સદાય બની રહે છે। આ દિવસે શિવયોગ પણ બની રહ્યો છે, એટલા માટે આ દિવસે સાધના અને મંત્ર જાપ માટે ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે। તો ચાલો આજે આપણે કામદા એકાદશીના શુભ મુહૂર્ત વિશે જાણીએ। મિત્રો, પંચાંગ અનુસાર ચૈત્ર સુદ 11ની તિથિ તારીખ 28 માર્ચ સવારે 8:46 શરૂ થશે અને તારીખ 29 માર્ચ સવારે 7:45 પૂરી થશે। પંચાંગ અનુસાર સૂર્યોદય પર જે તિથિ આવતી હોય તેનું વધારે મહત્ત્વ હોય છે, એટલા માટે કામદા એકાદશીનું વ્રત તારીખ 29 માર્ચ 2026 ને રવિવારના રોજ રાખવામાં આવશે। કામદા એકાદશીનું વ્રત ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે। એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી બધા જ પ્રકારના પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ અને શાંતિ તેમજ સમૃદ્ધિ બની રહે છે। પુરાણો અનુસાર આ જન્મના પાપોનો જ નહીં પરંતુ પૂર્વજન્મના પાપોનો પણ નાશ થાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે। કામદા શબ્દનો અર્થ થાય છે ઈચ્છાઓ પૂરી કરનાર। આ દિવસે ભગવાન વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે। આમ કરવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે અને કામદા એકાદશીના દિવસે સુવર્ણદાન અને જમીનનું દાન કરવું શુભ માનવામાં આવે છે। આ દિવસે ભૂમિદાન કરવાથી ઘણું જ પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે। બોલો ભગવાન શ્રી વિષ્ણુની જય।